જાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક કાર્યકર્તા ઈલાબેનને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ મળતા તેમનું બહુમાન કરેલ। હાલ જાલોદ નગરમાં ભીલ સેવા મંડળના પ્રાંગણમાં રહેતા ઈલાબેન દેસાઈ અને સને 1965માં ભીલ સેવા મંડળમાં જોડાયેલ અને હમણાં 85 વર્ષની ઉંમર હોવા છતાં તેઓ સક્રિય રીતે જોડાયેલ છે। જાલોદ તાલુકામાં 1965 થી 1924 એટલે કે 59 વર્ષથી તેઓ અવિરતપણે નારી સન્માન વિકાસ તેમજ તેમને ન્યાય અપાવવા માટે અનેક સકારાત્મક કાર્યો કરેલ છે। સરકાર દ્વારા આદિજાતિ સેવક સંઘને જાલોદ જેવા વિસ્તારમાં નારી વિકાસ તેમને પગભર થવાના પ્રોજેક્ટ આપતી તે પ્રોજેક્ટ આદિજાતિ સેવક સંઘ દ્વારા ઈલાબેન દેસાઈને આપવામાં આવતા હતા। તેઓને મળેલ દરેક પ્રોજેક્ટમાં તેઓ ઉમદા કામગીરી કરી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતા હતા તેમજ ઉપરોક્ત કાર્ય માટે ફંડ અપૂરતું હોવા છતાં લોકો સહયોગ અને લોકફાળા દ્વારા સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરેલ હતી। ઈલાબેન સાથે વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી દ્વારા પણ ઉત્તર કામગીરી કરવા માટે સન્માનિત કરવામાં આવેલ હતા। શરૂઆતમાં તબક્કામાં ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા આ વિસ્તારના મહિલાઓના ઉત્કર્ષ માટેના કાર્ય કરવા માટે મોકલવામાં આવ્યા હતા। તે સમયે લાઇટ રોડ વાહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી અપૂરતી સેવાઓ હોવા છતાં ઈલાબેને પોતાની શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરી હતી। ઈલાબેનની ઉત્કૃષ્ટ કામગીરી અને સેવાકીય કાર્યને જોઈ અનેક સંસ્થાઓ દ્વારા ઈલાબેનને વિવિધ મોમેન્ટો અને પ્રમાણપત્રો આપી તેઓની કામગીરી બિરદાવવામાં આવી હતી। શરૂઆતના સમયમાં ઈલાબેનને કોઈ સરકારી સહાય મળતી ન હતી પરંતુ તેઓ હિંમત હાર્યા વગર દાતાઓ પાસેથી મદદ મેળવી સતત સારી કામગીરી આ વિસ્તારમાં કરતા રહેલા હોય છે। ઈલાબેન દેસાઈ પોતાની ઉત્કૃષ્ટ અને ઉત્તમ કામગીરી કરી આ વિસ્તારની નારી શક્તિની પ્રગતિ માટે આદિજાતિ સેવક સંઘમાં જોડાયા હતા। તેઓનું મૂળ વતન નવસારી જિલ્લાના અમલસાડા ગામ જે લગભગ જાલોદથી 380 કિલોમીટર દૂર છે। હવે તેમને આ વિસ્તારમાં 59 વર્ષ થઈ જતા અહીંયા રહેતા લોકો સાથે સારી આત્મીયતા કેળવાઈ ગઈ હોય તેઓ ખૂબ વતન ઓછા જાય છે અને અહીંયા રહી આજે 85 વર્ષની ઉંમર હોવા છતાં પણ સારી કામગીરી બજાવી રહેલ છે। આદિજાતિ સેવક સંઘના 75 વર્ષ પૂર્ણ થતા દિલ્હી ખાતે પ્લેટિનિયમ જ્યુબિલી સેલિબ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આદિજાતિ સેવક સંઘમાં દાહોદ ખજાનચી તરીકેની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઈલાબેન દેસાઈને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ હતા। ઈલાબેનની કામગીરી મહિલાઓ માટે એક આદર્શ તેમજ પ્રેરણારૂપ બનેલ છે। જાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા તેઓની ઉત્તમ કામગીરી અને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં મળેલ એવોર્ડ અને સન્માન માટે ઈલાબેન દેસાઈને પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ઈલાબેન દેસાઈ એક નીડર ઈમાનદાર મહિલા કાર્યકર્તા તરીકે સમગ્ર વિસ્તારમાં જાણીતા છે। તેમના અથાગ મહેનત થકી ઉપરોક્ત વિસ્તારની મહિલાઓને કાયદાકીય રીતે ન્યાય તેમજ આર્થિક રીતે પગભર થવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી હાલ પણ બજાવી રહેલ છે। સીમાવર્તી બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ પંડિતે સરકાર દ્વારા ઈલાબેન કે જેઓ એક સનિષ્ઠ ઈમાનદાર તેમજ દેશ સેવામાં સંકળાયેલા મહિલા કાર્યકર્તાને ઉચ્ચ મહિલા એવોર્ડ મળે તેવી આશા વ્યક્ત કરી હતી જેથી નારી શક્તિનું સન્માન તેમજ અન્ય મહિલા માટે એક ઉદાહરણ મૂકી શકાય। અન્ય મહિલાઓને આવા સામાજિક કાર્ય જોડવા માટે પ્રેરણારૂપ થાય। બ્રહ્મ સમાજના મંત્રી પંકજભાઈ પંડિત તેમજ સમાજના વડીલ એવા કૌશિકભાઈ દવે પિનાકીનભાઈ ઉપાધ્યાય જીતુભાઈ આચાર્ય તેમજ મનોરમાબેન ઉપાધ્યાય દ્વારા શાલ ઉઢાડી ઈલાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા। 2065ના રોજ સમાજસેવક બબલભાઈ મહેતાના હસ્તે નારી કેન્દ્ર શરૂ કરેલું અમે અને એના આધારે સરકારની કોઈ પણ ગ્રાન્ટ લીધા વગર માત્ર દાતાઓના સહારે અમે બહેનોનો પ્રોબ્લેમ 93 સુધી ઉકેલ્યા અને 93 પછી અમને સરકારની ગ્રાન્ટ મળવા માંડી। એટલે 77માં મોરારજીભાઈ વડાપ્રધાન થયા એ વખતે ત્યાં પ્રમુખ હતા એ આદિજાતિ સેવક સંઘમાં અને અમે પાછા રિલેશનમાં બી આવીએ અમે એટલે એ રીતે કીધું કે તું ત્યાં અમે જોડાઈ જવું જોઈએ તારે એટલે ત્યાં પછી હું જોડાઈ ગઈ એક સામાન્ય સભ્ય તરીકે અને 88માં હું માનવ લાઈફ મેમ્બર તરીકે જોડાઈ એ રીતે અંદર પછી તો જે કંઈ પ્રોબ્લેમ શું કે પ્રોજેક્ટો અમને સરકાર તરફથી મળે સરકાર તરફથી અમે એટલે સરકાર આદિજાતિ સેવક સંઘને આપે અને આદિજાતિ સેવક સંઘ અમને લોકોને આપે। આપને કઈ ક્યારે ક્યાં ક્યાં કેવી રીતે એવોર્ડ આપવામાં આવેલા છે? આપને ક્યાં ક્યાં કેવી રીતે એવોર્ડ આપવામાં આવેલા છે? એટલે મને જે એવોર્ડ આપવામાં આવે તેમાં તો બધી ગણતરી બહુ લાંબી છે પણ મુખ્ય કહું કે કીકુભાઈ નાયક ટ્રસ્ટ છે એમના તરફથી એક આ રીતે સન્માન કરેલું બહુ મોટું સન્માન હતું એ। ત્યાર પછી તો નરેન્દ્ર મોદીએ સન્માનિત કર્યા એટલે નરેન્દ્ર મોદીનું આવી ગયું એટલે પછી બીજા બધા સન્માન અમે છોડી દીધા અને ત્યાર પછી વચમાં 2-3 સન્માન થયા। સૌરાષ્ટ્ર કાઠિયાવાડની એક ટ્રસ્ટ હતું હૈદરાબાદ ટ્રસ્ટ સાલવર એ ટ્રસ્ટમાંથી મને સન્માન મળ્યું ત્યાં મહિલાઓનું જ કામ કર્યું અમે લગભગ 12,000 મહિલાઓને અમે આ રીતે પુનઃસ્થાપિત કરી હતી અને એને કે પેલું જે કહીને વિધવા પેન્શન અને તેને એ બધું એને અપાવ્યું હતું એમ।
હાલમાં આ એવોર્ડ શેના માટે મળ્યો આપને? આ એવોર્ડ મળ્યો એમાં એવું લખ્યું છે કે ખજાનચી તરીકે તમે શ્રેષ્ઠ કામગીરી કરી એટલા માટે આપ્યો મને. આપનું આખું નામ? ઈલાબેન મનહરલાલ દેસાઈ, પણ ટૂંકમાં ઈલાબેન મનુભાઈ દેસાઈ એ નામથી ઓળખે છે.